તો જામનગરમાં પણ આજે મળશે નવા મેયર। જી હા, જામનગર શહેરને પણ મેયર મળવા જઈ રહ્યા છે। મનપાને મળશે જ્યારે આજે નવા તમામ સભ્યો અને હોદ્દેદારો તમામની જાહેરાત છે તે થશે। આજે પ્રથમ સામાન્ય સભા અને સામાન્ય સભા પૂર્વે ભાજપ કાર્યાલય ખાતે નામોની જાહેરાત થશે। મેયર પદની રેસમાં ખ્યાતિ મુંગરા, તૃપ્તિ ખેતિયાનું નામ આગળ છે। મેયર પદ માટે મોનિકાબેન વ્યાસનું નામ પણ ચર્ચામાં છે। તો ચેરમેન પદે આશીષ જોશી અને પાર્થ કોટડિયાનું નામ મોખરે અત્યારે ચાલી રહ્યું છે। ચેરમેન તરીકે જીતુ શિંગડા અને જયરાજસિંહ જાડેજા રેસમાં છે। જેએમસીની કુલ 64 બેઠકમાંથી ભાજપ પાસે 60 નગરસેવકો છે। આ ઉપરાંત આગામી 2.5 વર્ષ માટે ભાજપ આપી શકે છે કોઈ પણ પ્રકારનું સરપ્રાઇઝ નામ। તો નવા પદાધિકારીઓની વરણીને લઈને કાર્યકરોમાં અત્યારે તો હાલ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। સંવાદદાતા મુસ્તાક દલ ફોનલાઈન પર જોડાઈ રહ્યા છે। મુસ્તાક, આપની પાસેથી ખાસ જાણવાનું હતું, જામનગર શહેરને પણ આજે નવા મેયર મળવા જઈ રહ્યા છે। કયા કયા નામોની જાહેરાત થઈ શકે છે? હાલની અપડેટ શું છે? બિલકુલ ત્યાંથી વાત કરવામાં આવે તો જે રીતે આ વખતે મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે જે છે ઇતિહાસ સર્જી દીધો છે। 64 માંથી 60 જેટલી બેઠકો પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો વિજય થયા છે। મહત્વનું છે કે જે જામનગરમાં છેલ્લા 30 વર્ષથી ભાજપનું મહાનગરપાલિકામાં શાસન છે, ત્યારે આ વખતે ખાસ કરીને નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યા હતા અને નવા ચહેરા પર જંગી બહુમતીથી વિજય થયા છે। અત્યારે 11:15 વાગે શહેર ભાજપ કાર્યાલય ખાતે શહેર ભાજપ અધ્યક્ષ અને જામનગરના બંને ધારાસભ્યો, મંત્રીશ્રી તમામની ઉપસ્થિતિમાં જે છે પ્રથમ વખત જે રીતે કવરમાં નામ આવશે, પરંતુ આ વખતે લેટેસ્ટ ટેકનોલોજીને ધ્યાનમાં રાખીને ચેરમેન, મેયર સહિતના જે પદાધિકારીઓની વરણી કરવાની છે તેના વોટ્સઅપથી નામ 11:15 વાગે પ્રદેશમાંથી આવશે અને 11:15 વાગે આસપાસ મીડિયા સમક્ષ જાહેર કરવામાં આવશે। મહત્વનું છે કે જે મહિલા અનામત અમારી જે 2.5 વર્ષની બેઠક છે મેયર માટે, તેમાં ખ્યાતિ મુંગરા છે અને મોનિકાબેન વ્યાસ અને તૃપ્તિ ખેતિયા, આ 3 નામો સતત જે છે ચર્ચામાં રહ્યા છે। અને ચેરમેન પદની જો વાત કરવામાં આવે તો ક્યાંક ને ક્યાંક જીતુ સિંગાડા છે, તેમજ પાર્થ કોટડિયા છે, આશીષ જોશી છે અને જયરાજસિંહ જાડેજા છે। જ્ઞાતિ સમીકરણોને ધ્યાનમાં રાખીને જે છે આ પદોની વરણી કરવામાં આવે એવું પણ માનવામાં આવી રહ્યું છે। મહત્વનું છે કે જો બ્રાહ્મણ જ્ઞાતિને જો મેયરનું પદ આપવામાં આવે તો સામે ચેરમેનમાં એ પ્રમાણે અલગ જે જ્ઞાતિને આપવામાં આવી શકે છે। જો પટેલ જ્ઞાતિને જો મેયરનું પદ આપવામાં આવે તો ચેરમેન પદમાં પણ ફેરફાર થઈ શકે। એટલે ક્યાંક ને ક્યાંક આ પાર્ટી જે છે સરપ્રાઈઝ આપવામાં પણ હંમેશા માહિતી છે, ત્યારે નવા નામો આવે તો પણ કોઈ નવાઈ ન કહેવાય। ઉર્મિલા, બિલકુલથી ધન્યવાદ મુસ્તાક તમામ વિગતો સાથે જોડાવા બદલ।